MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH સમાચાર અમદાવાદથી ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓને લઈને મોટા સમાચાર. ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્ય સરકારની સંભવિત કામગીરીને પગલે સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. મોટી સંખ્યામાં બુલડોઝર અને ડમ્પરો પણ કરાયા છે સ્ટેન્ડ બાય. 40 જેસીબી અને 50 ડમ્પર કરવામાં આવ્યા સ્ટેન્ડ બાય. હાલ લોડિંગ રિક્ષાઓ મારફતે સામાન ખસેડી રહ્યા છે સ્થાનિકો, પરંતુ મોટી સંખ્યામાં ત્યાં તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ હોવાથી આસપાસના લોકોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. એવું લાગી રહ્યું છે કે તમામ ગેરકાયદે મકાનો અથવા તો જે કન્સ્ટ્રક્શન છે તે તમામને તોડવામાં આવશે અને ચંડોળા તળાવ ફ્રી કરવામાં આવશે તેવું હાલ દેખાઈ રહ્યું છે. જે પ્રમાણમાં અત્યારે મશીનરી પહોંચી છે, જેમાં 40 જેસીબી અને 50 ડમ્પર બંને સ્ટેન્ડ બાય કરાયા છે. હાલ લોડિંગ રિક્ષાઓ મારફતે સામાન ખસેડી રહ્યા છે સ્થાનિકો. મહત્વનું છે કે ગેરકાયદે બાંગ્લાદેશી મોટી સંખ્યામાં ચંડોળા તળાવમાં રહી રહ્યા છે અને તેનો ઇનપુટ હોવાને કારણે સતત પ્રશાસન દ્વારા, પોલીસ દ્વારા આ વિસ્તારની મુલાકાત, અને જ્યારે આજે સવારે પોલીસ કમિશનર પહોંચ્યા ત્યારે તમામ જગ્યાએ તાળા જોવા મળ્યા હતા, કોઈ હાજર નહોતું. પરંતુ ગેરકાયદે વસાહત હોવાને કારણે હવે તે ફ્રી કરવામાં આવશે અને તેની જ કાર્યવાહીના ભાગરૂપે અત્યારે બુલડોઝર અને ડમ્પરો સ્ટેન્ડ બાય કરાયા છે. તો વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. રોનક, જણાવો અત્યારે ત્યાં શું સ્થિતિ છે, કારણ કે સંભવિત લાગી રહ્યું છે કે હવે આ દબાણો દૂર થવાનો સમય આવી ગયો છે. જી બિલકુલથી પાછલા 2 દિવસથી રાજ્ય સરકાર અને મશીનરીઝ છે તે અમદાવાદના ચંડોળામાં જે પ્રકારે ગેરકાયદે વસવાટ કરતા લોકો હોય તેમના પર સતત કાર્યવાહી કરી રહી છે. ત્યારબાદ સંભવિત કાર્યવાહીના પગલે જે આપ સીધા જ અમદાવાદના ચંડોળા ખાતેથી જે દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો, આ દ્રશ્યો છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જે ડમ્પર છે તેના. આ ઉપરાંત બીજી તરફ આપને કેમેરામેન ચિરાગ રાવલ છે તે સીધા જ દ્રશ્યો બતાવી રહ્યા છે જેસીબીના. સ્વાભાવિક રીતે દાદાનું બુલડોઝર અને તેમની કાર્યવાહી છે તે ફેમસ છે, પરંતુ પાછલા 3 દિવસથી જે પ્રકારે અમદાવાદના ચંડોળામાં જે પ્રકારે મોટા પ્રમાણમાં ગેરકાયદે દબાણો આવેલા છે, ગેરકાયદે લોકો વસવાટ કરતા હોય છે, તેને લઈને જે કાર્યવાહી ચાલતી હોય છે. ગઈકાલે પણ ખાસ કરીને જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આજે જે દિવસભર ઘટનાક્રમ રહ્યો, ખુદ અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓ પણ ચંડોળા વિસ્તારમાં ઉતર્યા હતા અને ત્યારબાદ જે પ્રકારની હકીકતો, ચોંકાવનારી હકીકતો સામે આવ્યા બાદ હવે ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર સંભવિત એક મોટી કામગીરી કરે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી છે. આપ સીધા જ દ્રશ્યો જુઓ, એક્સક્લુઝિવ દ્રશ્યો છે ટીવીના સ્ક્રીન ઉપર છે. 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ 40થી વધારે જેસીબી છે તેને અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે અને 50થી વધારે જે ડમ્પર છે, એટલે કે જે ડેબ્રિસ થવાની છે તેને અત્યારે સ્ટેન્ડ બાય છે તે કરી દેવામાં આવી છે. સ્વાભાવિક રીતે આ જે જગ્યા છે ત્યાં લાલ બસો છે એમટીએસની તે દેખાતી હોય છે, પરંતુ જે સંભવિત કામગીરી છે તે સંભવિત કામગીરીના પગલે અત્યારે અહીંયા જેસીબી અને જે ડમ્પરો છે તે જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે જે કાર્યવાહી છે તે થતી હોય છે, પરંતુ આપ જુઓ તૈયારી એટલી મજબૂત છે, સ્ટ્રોંગ છે કે જે જેસીબી છે જે અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવ્યા છે તેને પણ એક નંબર આપવામાં આવ્યા છે. ન માત્ર જેસીબીને પરંતુ ડમ્પર્સ છે તેને પણ એક નંબર વડે અહીંયા સ્ટેન્ડ બાય છે તે રાખવામાં આવ્યા છે. એટલે કે સ્વાભાવિક રીતે આવતીકાલે સવારથી જે કાર્યવાહી છે તે થવાની શક્યતાઓ હાલ દેખાઈ રહી છે, પરંતુ આ જે કાર્યવાહી જે સંભવિત છે તેને લઈને સ્થાનિકોમાં પણ એક ક્યાંક ને ક્યાંક ફફડાટ છે તે જોવા મળી રહ્યો છે. જે લોકો ગેરકાયદે અત્યારે ચંડોળામાં વસવાટ કરી રહ્યા છે તે સામેથી જ પોતાનો સામાન છે તે અત્યારે ટ્રાન્સફર કરતા નજરે પડી રહ્યા છે. એ ચાહે ટેમ્પો હોય કે પછી અન્ય માધ્યમો દ્વારા જેટલું પણ બચે એટલું જે સામાન છે તે ટ્રાન્સફર કરવાની કોશિશ કરી રહ્યા છે. પરંતુ સ્વાભાવિક રીતે જે અત્યારે મુવમેન્ટ ચાલી રહી છે ચંડોળા અને તેની આસપાસના વિસ્તારોમાં, એ ચાહે પોલીસ સુરક્ષાની વાત હોય, પોલીસની જે જુદી જુદી ટીમો છે તે પણ અત્યારે ગસ્ત લગાવવામાં વ્યસ્ત દેખાઈ રહી છે. ન માત્ર એટલું, પરંતુ મધરાત બાદથી પણ જે એક સંભવિત કાર્યવાહી થાય તેને લઈને અત્યારે ન માત્ર સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે, પરંતુ જે તંત્ર છે એ ચાહે એએમસીની ટીમ હોય, એ ચાહે પોલીસની ટીમ હોય, સ્ટેન્ડ બાય થઈ ચૂકી છે. હવે માત્ર આદેશાની ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહી છે. સવારે જે સ્થિતિ હતી જ્યારે પોલીસ કમિશનર ત્યાં પહોંચ્યા ત્યારે કે ત્યાં મોટાભાગના ઘરોમાં તાળા હતા, દુકાનો બંધ હતી. અત્યારની સ્થિતિ અલગ છે. અચાનક તેઓને પણ માહિતી આપવામાં આવી છે ને એટલે સામાન ખસેડી રહ્યા છે. લોકોને દ્રશ્યોમાં પણ દેખાય છે. તો શું એવું ચોક્કસ માની શકાય કે હવે જે ઘણા સમયથી, કારણ કે 1984થી આ સ્થિતિ, સમસ્યા ધીરે ધીરે વધતી આજે 2025માં આટલી જોવા મળી રહી છે, ત્યારે કાયમી હવે આ સમસ્યાનો ઉકેલ આવી જશે?
બિલકુલથી અક્ષય, ફરી એક વખત આપણે હું યાદ કરવા માંગીશ આજે સવારના દ્રશ્યો કે જ્યારે ખુદ અમદાવાદ પોલીસ કમિશનર છે તેઓ ચંડોળાના વિસ્તારમાં ઉતર્યા હતા અને જે પ્રકારે ત્યાં બાંધકામો થયા હતા તેની ખુદ જે જાત નિરીક્ષણ છે તે કર્યું હતું અને ત્યાં આગળ કમિશનરે શું જોયું કે ચંડોળા કે જે કહી શકાય કે તળાવ છે, નેચરલ સ્થાન છે કહી શકાય, તેની વચ્ચે એક આલીશાન બનાવીને લોકો રહી રહ્યા છે. ન માત્ર રહી રહ્યા છે પરંતુ એસી સહિતની જે સુવિધાઓ છે તે ભોગવી રહ્યા છે. તંત્રનું આ જોઈને જે આખરી જે કહી શકાય કે આંખો ઉઘડી છે અને તેને લઈને જ હવે ક્યાંક ને ક્યાંક એક સંભવિત કાર્યવાહી છે તેની આશંકા સેવાઈ રહી છે. હું આપને ફરી એક વખત ડેમોગ્રાફિક જે ભાગ છે તે સમજાવવા માંગીશ. આજે આપ જેસીબી જોઈ રહ્યા છો, 2 જેસીબી બાદ એક જે દિવાલ છે તે આવે છે. આ દિવાલને બાદ કરતા લગભગ 500 મીટરના અંતર ઉપર જ એ ચંડોળા તળાવ આવેલું છે કે જ્યાં આગળ મોટી સંખ્યામાં જે બાંગ્લાદેશીઓ છે તે વસવાટ કરે છે અને સ્વાભાવિક રીતે અહીંયાથી કેટલીક જે ગેરકાયદે પ્રવૃત્તિઓ છે તે પણ ચાલતી હોય છે. એવું માનવામાં આવે છે કે જે ચંડોળાનો વિસ્તાર છે તે સૌથી મોટો તળાવનો વિસ્તાર છે રાજ્યની દ્રષ્ટિએ જોવામાં આવે છે. સ્વાભાવિક રીતે રાજ્ય સરકારે પણ અનેક વખત આ તળાવના ડેવલપમેન્ટ માટે વાત કરી છે પરંતુ અત્યાર સુધી રાજ્ય સરકારને કાર્યવાહી કરવામાં નડતરરૂપ હોય તો અહીંયા ગેરકાયદે વસવાટ કરતા લોકો ન માત્ર ગેરકાયદે વસવાટ થાય છે પરંતુ મોટા મોટા બાંધકામો કર્યા છે. જે પાણી અહીંયા કનેક્ટ કરવામાં આવ્યું હતું, ખાસ કરીને જે આપણે જોયું હોય તો જે ઘોડાસર ફીડર કેનાલ ગાર્ડન હતી એ કેનાલ ગાર્ડનને ડેવલપ કરવામાં આવી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કેનાલ ગાર્ડન છે તેનું ખાતમુહૂર્ત કરીને તેના ઉપર ગાર્ડન બનાવવાનું કામ કર્યું. છેલ્લો સવાલ એ કે અત્યાર સુધી જ્યારે આ કાશ્મીરમાં સ્થિતિ સર્જાઈ અને હવે ચેકિંગ થઈ રહ્યું છે, કોર્પોરેશનની આ નિષ્ફળતા નથી કે આ તમામ લોકો સુખ સગવડો સાથે ઇલીગલ રહી રહ્યા છે ને એ પણ આટલા વર્ષોથી? આ તો કાશ્મીરના મુદ્દાની રાહ જોઈ રહ્યા હતા. સ્વાભાવિક રીતે અક્ષય, ગુજરાતી કહેવત ફેમસ છે કે આંખ ખુલી ત્યારથી સવાર, ઉઠ્યા ત્યારથી સવાર, પરંતુ સ્વાભાવિક રીતે ક્યાં એ સ્થાન છૂટવામાં આવ્યું, ક્યાં ભૂલ થઈ, એ તમામ બાબતો ઉપર ચિંતન થશે અને ક્યાંક ને ક્યાંક આ તમામ પાસા ઉપર કામ કરી દેવામાં આવ્યું હશે. એટલા માટે જ એક બ્લુપ્રિન્ટ લઈને છેલ્લા 3 દિવસથી ન માત્ર પોલીસ પરંતુ સમગ્ર તંત્ર છે તે કામગીરી કરી રહ્યું છે. પરંતુ સ્વાભાવિક રીતે આ પ્રકારની કામગીરી થઈ રહી છે ત્યારે એ ચાહે ભારતીય હોય કે ચાહે બાંગ્લાદેશી હોય, ગેરકાયદે વસવાટ કરતા લોકો સામે હંમેશાથી રાજ્ય સરકાર પાછલા કેટલાય સમયથી કહી રહી છે કે કડકપણે કામ લેવામાં આવશે. જી બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ. તો મોટી કાર્યવાહીના દ્રશ્યો આપ જોશો કે થોડા જ કલાકોમાં મધરાતે બની શકે કે તમામ ઇલીગલ કન્સ્ટ્રક્શન તોડવાની સ્થિતિ સર્જાય અને એટલે જ 40 જેટલા જેસીબી, ડમ્પર બધું જ ત્યાં ઉપસ્થિત છે અને સ્થાનિકો જે છે તેમાં ફફડાટ છે અને પોતાનો સામાન તેઓ ખસેડી રહ્યા છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH